સોમવાર રાત્રે રાજકોટમાં કાલાવડ રોડ પાસે વાગુદળ ગામના મહંત યોગી ધર્મનાથજી દ્વારા જીએસટીના અધિકારીઓની કારના કાચ તોડવાના બનાવને લઈ વાગુદળ ખાતે આવેલ શ્રીનાથજીની મઢી આશ્રમ ખાતે રાજકોટ પોલીસની એસઓજી ટીમ દ્વારા હાથ ધરવામાં આવી તપાસ। આશ્રમમાંથી 2 ગાંજાના છોડ મળી આવતા એફએસએલની ટીમ દ્વારા તપાસ કર્યા બાદ એનડીપીએસ એક્ટ હેઠળ એસઓજી પોલીસ દ્વારા નોંધવામાં આવશે ગુનો। संवाददाता भरत भरवा साथे रोहित बोजाणी, दीव मिरर न्यूज, राजकोट। वड़वाजड़ी महेंद्रसिंह माधुरी डाबी सरपंच। महंत बापू नु अमे आर्टिकल वांच्युं हतुं 2-3 दिवस पहेला के रोड पर राजकोट एमने उधम मचायो हतो अने आ हाल वड़वाजड़ी में एमनुं आश्रम नानुं एवुं बनावेलुं छे अने बापूनु अहीं 2 छोड़ पण मळेला छे। तंत्रने जाण थता एसओजी अमारी स्थानिक पोलीस बधी पहोंची गेली छे અને આગળની કાર્યવાહી અમે આ તંત્રને અમે કહેશું કે આગળની કાર્યવાહી કાયદેસર એ લોકો કરે। વાવેતરમાં સાહેબ 2 છોડ મળેલા છે એ મને પણ જાણ થઈ છે તો અમે પણ આગળ તંત્રને અત્યારે મેં કહી દીધું છે કે આગળની કાર્યવાહી એ લોકો કરે કે ગાંજાની આવી પ્રવૃત્તિ ન થાય। હા બાપુ તો હવે એમાં એવું છે કે કોઈ બી આશ્રમમાં તમે જાઓ સાહેબ એટલે બાપુ દોરા ઝાકા ને એવું તો કરતા જ હોય ને આ બાપુ પણ એવું એના ભક્તો કહેતા એટલે દોરા ઝાકા કરતા। એમની પહેલા મેં આર્ટિકલમાં વાંચેલું હતું કે એવું નાના એવા કોન્ટ્રાક્ટર હતા અને અહીંયા કેટલા સમયથી અહીંયા 2.5-3 વર્ષથી હાલમાં આશ્રમમાં છે। ગામડાનું જે ખરાબો છે એમાં એને આશ્રમ બને છે। આગળ ગ્રામ પંચાયત દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે? આગળની કાર્યવાહી સાહેબ અમે ન કરી શકીએ એટલે અમે તંત્રને જાણ કરશું। મામલતદાર સાહેબમાં આવે ખરાબામાં એટલે મામલતદાર સાહેબને કહેશું કે કાયદેસરની કાર્યવાહી આગળ મામલતદાર સાહેબ હાથ ધરે।